દાહોદમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કરાયું 2 રોડનું ખાતમુહૂર્ત। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે લીંબડીથી કરંબા અને વરોડથી કરંબા એમ 2 રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ બંને રોડના નિર્માણ માટે 886 લાખનો ખર્ચ થવાનું છે। આ કામ RM%B સ્ટેટ હેઠળ મંજૂર કરવામાં આવ્યું છે, જે ગામજનો માટે ખુશીની વાત છે। લાંબા સમયથી લીંબડી અને કરંબા વિસ્તારના ગ્રામજનો દ્વારા આ રસ્તાઓ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હતી। ગામજનોએ ઘણા વર્ષોથી રોડની ખરાબ હાલત અને તેનાથી પેદા થતી તકલીફોને સહન કરી છે। વિચારો અને પરેશાનીઓની જાણ કરી આખરે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ રોડનું ખાતમુહૂર્ત કરાવીને ગામજનોને રાહત આપી। આ તકે ગામજનો અને સ્થાનિક પ્રતિનિધિઓએ ખાતમુહૂર્ત સમારોહમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ નવા પ્રોજેક્ટ માટે પોતાનો આભાર વ્યક્ત કર્યો। નવા રોડના નિર્માણથી ગામ અને આસપાસના વિસ્તારોમાં અનુકૂળતા અને સુવિધાઓ વધશે, તેમજ પ્રવાસમાં સરળતા રહેશે। આ પ્રોજેક્ટથી ગ્રામ્ય વિકાસ અને સ્થાનિક ઓર્ડિનન્સ કમિટીઓ દ્વારા પ્રગતિને પ્રોત્સાહન મળશે। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ પોતે ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત રહીને ગામજનોને ખાતરી આપી કે આ રોડના કામને ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવામાં આવશે। તેઓએ ઉમેર્યું કે આ કામગીરીથી ગામજનોની મુશ્કેલીઓ દૂર કરવામાં આવશે અને તેઓને સુખમય મુસાફરીનો અનુભવ મળશે। જાલોદ વિધાનસભા મત વિસ્તારમાં આજે લીંબડીથી સિમલખેડી, સિમલખેડીથી સંજયલોદ તાલુકાને જોડતો નવીન ડામર રસ્તો અને બીજો અમારો વરોડથી સારમેરાને જોડતો ડામર રસ્તાનું આજે ધારાસભ્ય તરીકે અને અમારા છૂટાયેલા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચ મિત્રો અને ઉપસ્થિત અમારા જિલ્લાના કાર્યપાલક ઇજનેર શકીના વોરા સાહેબ, ડેપ્યુટી ઇજનેર હેમાની શાહ સાહેબ અને ઉપસ્થિત સૌની હાજરીમાં આજે બંને રસ્તાઓનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે। અને આ બંને રસ્તાઓ મહત્વના રસ્તાઓ છે। લાંબા સમય સુધી આ રસ્તાઓનું નવીનીકરણ ન થવાના કારણે અમારી જનતાને મુશ્કેલીઓ પડતી હતી। આ બંને રસ્તાઓનું આજે ભૂમિપૂજન થવાથી આજે મુશ્કેલીઓનું અમે નિરાકરણ લાયા છે અને ઉપસ્થિત સૌ અમારા ભાઈ બહેનોએ આ બંને રસ્તાનું ભૂમિપૂજન થવાથી ખુશી વ્યક્ત કરેલી છે। સૌનો આભાર। ભારત માતા કી જય।